નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 જોતા હતા ગાણિતિક તર્ક, અને એ તર્કની અંદર આપણે છેલ્લા પ્રક્રિયાના ઉદાહરણો જોતા હતા. તો જેમાંનું પ્રક્રિયાનું ઉદાહરણ એ થોડુંક ટ્વિસ્ટ વાળું છે. તો ટ્વિસ્ટ તો ના, બહુ ઈઝી જ છે, પણ અલગ જ કન્સેપ્ટથી આવેલું છે, એટલા માટે આપણે એને થોડું ભાર લઈને સમજીએ. જો શું આપેલું છે, તો કે આવશ્યક અને પર્યાપ્ત આ બે શબ્દો છે. તમે એને આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો કે તમે સ્કૂલે આવ્યા છો તો તમે ભણવાના, અને જો તમે ભણવાના તો તમે સ્કૂલે આવ્યા છો. તો આ રીતના વિધાનમાં કોણ આવશ્યક અને કોણ એની પર્યાપ્ત શરત એ તમારે સમજવું પડે. બરાબર છે? તો તમારે ભણવું છે એ તમારી આવશ્યકતા છે, અને પર્યાપ્ત શરત શું છે, તો કે તમારે સ્કૂલે આવવું પડશે, તો એ તમારી પણ હવે જો કે શક્ય નથી. તમે યુટ્યુબના માધ્યમથી પણ ઘરે બેઠા હવે ભણી શકો છો, બીકોઝ ધ રીઝન ઓફ COVID-19. તો એ વિધાન આપણે સાઈડ પર મૂકીએ. બીજું વિધાન સમજીએ તો કે જો તમારે પૈસા કમાવવા છે તો તમારે સારી મહેનત કરીને ભણવું પડશે. આવશ્યક શરત શું થાય આપણી, તો કે પૈસા કમાવવા છે એ અમારા માટે આવશ્યક છે. એની પર્યાપ્ત શરત શું, તો કે એના માટે સારું તમારે ભણવું પડશે. બરાબર છે? અથવા તો એમ પણ કહી શકો કે એનું ઊંધું પણ વિધાન થઈ શકે કે બંને ડબલ ઇમ્પ્લાઇઝ છે, એટલે કે ચાલે ગમે એને ગમે એમાં મૂકો. એમાં શું, તો કે ઊંધું પણ થાય કે જો તમારે સારું ભણવું હોય એ તમારી આવશ્યક શરત થઈ, તો પ્રાપ્ત શું થાય તમને, તો કે એની પર્યાપ્ત શરત થશે કે તમને સારું એવું કમાણી મળે, કે તમને સારા એવા પૈસા મળી શકે. તો આ રીતનું આવશ્યક અને પર્યાપ્ત શરત છે, જેનું એક ઉદાહરણ નંબર 19, પ્રક્રિયાના ઉદાહરણ નંબર 19 તમારા ટેક્સ્ટ બુકમાં છે. આપણે આની પહેલાના વિડીયોમાં ઉદાહરણ નંબર 18 સુધી જોયું હતું કે નીચેના વિધાનોના વિશેષ વિધાનો લખો, અને ત્યારબાદ હવે ઉદાહરણ નંબર 19, અને ઉદાહરણ નંબર 19 ની અંદર ઉદાહરણ નંબર 19 આવશ્યક અને પર્યાપ્ત શબ્દનો ઉપયોગ કરીને વિધાન ફરીથી લખો. એટલે કે તમને અહીંયા આપેલું છે એક વિધાન, બરાબર છે, અને આ વિધાનની અંદર તમારે આવશ્યક અને પર્યાપ્ત શરત બંનેનો ઉપયોગ કરવાનો છે, અને ફરીથી એ વિધાન લખવાનું છે. તો આ વિધાન શું થશે, તો એનો ઉકેલ વિધાન શું છે, તો કે પૂર્ણાંક n અયુગ્મ હોય તો અને તો જ n² અયુગ્મ છે, ડબલ ઇમ્પ્લાઇઝ છે. કોણ આવશ્યક છે અને કોણ એની પર્યાપ્ત શરત છે એ તમારે કહેવાનું છે. આવશ્યક એટલે કે આ જરૂરી છે કે જો n અયુગ્મ હોય તો આ n² અયુગ્મ થાય. બરાબર? તો આપણે લખીએ કે અહીં આવશ્યક શરતમાં આપણે થશે કે n યુગ્મ સંખ્યા છે, અને એની પર્યાપ્ત શરત શું થવાની, તો કે n² એની યુગ્મ સંખ્યા છે, અયુગ્મ સંખ્યા છે. જોઈએ તો કે પહેલા બે વિધાન અલગ પાડી દઈએ. તો કે p વિધાન પહેલું કહીએ તો કે પૂર્ણાંક n અયુગ્મ સંખ્યા છે, અને પછી વિધાન q પૂર્ણાંક n માટે n² અયુગ્મ સંખ્યા છે. એટલે કે તમને આપેલું છે શું, આપેલું છે p ડબલ ઇમ્પ્લાઇઝ q. આ રીતનું તમને આપેલું છે. આ આપેલું છે આપણને કેવું વિધાન છે, તો કે દ્વિપ્રેરણ છે. કેવું વિધાન છે, દ્વિપ્રેરણ. હવે આ વિધાન આપણે ફરીથી લખીએ. શેનો ઉપયોગ કરવાનો છે, આવશ્યક અને પર્યાપ્ત એ શબ્દનો. એટલે કે વિધાન શું થવાનું, તો કે વિધાન થશે પૂર્ણાંક
n અયુગ્મ હોય તે આવશ્યક પૂર્ણાંક અયુગ્મ હોય તેની આવશ્યક હોય તેની આવશ્યક અને પર્યાપ્ત શરત n સ્ક્વેર અયુગ્મ છે. એટલે કે આ આવશ્યક બને તો આ પર્યાપ્ત બને અને ઓલું પર્યાપ્ત બને તો આ આવશ્યક બને. કારણ કે આ છે એ દ્વિપ્રેરક વિધાન છે. જો એક જ તરફી વિધાન હોય તો તમે કહી શકો કે કઈ આવશ્યક અને કઈ પર્યાપ્ત શરત છે. જોઈએ હવે પછી બીજું છે તો કે અહીંયા તમને એ પણ કીધું છે કે વિધાનની સત્યાસનતા ચકાસો. હવે આ વિધાન સત્ય છે કે નહીં એ તમારે અત્યારે તપાસવું છે. તો આ વિધાન સત્ય છે કે અસત્ય એ ચેક કરવા માટે કે દ્વિપ્રેરણ ક્યારે સત્ય કહેવાય તો કે જ્યારે p ઇમ્પ્લાઇઝ q હોય અને q ઇમ્પ્લાઇઝ p આ બંને વિધાન જો સત્ય હોય તો કહેવાય કે આ વિધાન કેવું છે સત્ય. તો પહેલા આપણે લઈ લઈએ કે p ઇમ્પ્લાઇઝ q છે. પહેલા આપણે આપી લઈએ પહેલું નંબર 1 કે p ધારી લઈએ કે p સાચું છે તો એના ઉપરથી આપણે q સાચું બનાવીએ. p વિધાન શું છે તો કે જો n અયુગ્મ સંખ્યા હોય તો કે જો n અયુગ્મ સંખ્યા હોય એવું ધારી લઈએ તો આ થવાનું n અયુગ્મ સંખ્યા હોય તો n નું સ્વરૂપ કેવું હશે તો કે 2k + 1 જેવું અને બંને બાજુ વર્ગ કરો તો આ શું થઈ જશે અહીંયા તો કે 2k + 1 આખાનો વર્ગ એટલે આ થશે 4k નો વર્ગ વત્તા 4k + 1 આમાંથી 2 કોમન નીકળે એટલે અહીંયા થશે 2k² વત્તા 2k + 1 અને આપણે કહી દઈએ m એટલે કે 2m + 1 તો અહીંયા n² પણ કેવો થયો તો કે n² પણ અયુગ્મ થયો. પછી નંબર 2 માં શું બતાવશું આપણે તો કે q સાચું છે. q ધારી લઈએ કે q સાચું છે એના ઉપરથી આપણે બતાવીએ કે p વિધાન સત્ય છે. તો કે અહીંયા આવ ધારી લઈએ કે q અને n² બરાબર કેવું છે અયુગ્મ. n² અયુગ્મ લઈ લઈએ તો અહીંયા આપણે સ્વીકારી લઈએ કે n² કેવું છે અયુગ્મ છે. અને મારે બતાવવું છે શું તો કે મારે બતાવવું છે n અયુગ્મ થાય તો ધારી લો કે ધારો કે n યુગ્મ છે. આ રીત કઈ કહેવાય અનિષ્ટાપત્તિની. n યુગ્મ હોય તો n નું સ્વરૂપ કેવું થશે તો કે 2k જેવું. n² કરો તો કેટલા થવાના તો કે n² કરો તો 4k થશે. 4k² જેટલા થવાના બરાબર છે. એટલે કે n² આમાંથી 2 કોમન કાઢો એટલે શું થવાના તો કે 2k² એટલે આના બરાબર શું થઈ ગયું 2m. અહીંયા આપણે કહી દઈએ કે 2k² બરાબર કરી લીધા આપણે m. તો કે આ શું થઈ ગયું તો કે આ તો n² અયુગ્મ હતો અહીંયા આપણને n² કેવો મળ્યો તો યુગ્મ મળ્યો. માટે આ શું છે અહીંયા તો કે અહીંયા આ છે વિરોધાભાસ છે. વિરોધાભાસ છે માટે અનિષ્ટાપત્તિની રીત પરથી કહી શકાય કે n કેવું છે તો કે આપણે ધારીએ તો n યુગ્મ છે માટે n કેવું થવાનું હવે તો કે n એ અયુગ્મ છે. n² અયુગ્મ લઈને ચાલતો હતો n અયુગ્મ બતાવી દીધું માટે આ બંને સાચા થાય છે તો કહી શકાય કે વિધાન p તો અને તો જ વિધાન q એ કેવું છે સત્ય છે તેમ કહેવાય. બરાબર છે. ત્યાર પછીનું ઉદાહરણ નંબર 20. ઉદાહરણ નંબર 20 તમે જોવો શું કહે છે તો કે આપેલા વિધાનોમાં આવશ્યક અને પર્યાપ્ત શરતો ઓળખો.
જો વિધાન શું કીધેલું છે તો કે જો તમે 80 કિલોમીટરથી વધુ ઝડપ સાથે વાહન હંકાવશો તો તમને દંડ થશે. દંડ થશે. ક્યારે દંડ થશે? તો આ તમે કરશો તો શું કરશો તો કે 80 કિલોમીટર એટલે કે જો તમે આ પર્યાપ્ત ઝડપ તમારી કઈ છે તો કે 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે જો તમે વાહન હંકારશો આ તમારી થઈ પર્યાપ્ત શરત. અને આવશ્યક શરત શું થાય તો કે તો તમને દંડ થશે. એ તમારા માટે શું થવાની આવશ્યક શરત. બરાબર છે. ચાલો તો આ આપણા ઉદાહરણો અને ત્યાર પછી હવે આપણે કરીએ સ્વાધ્યાયના એક્ઝામ્પલ. ઓકે, તો ચલો વિદ્યાર્થીઓ, ત્યાર પછી આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય જેનો દાખલો પહેલો શું કહે છે તો કે નીચેના વિધાનોના નિષેધ વિધાન લખો. નિષેધ એટલે તમને ખબર છે શું કરવાનું છે. પહેલું વિધાન પી શું કહે છે તો કે પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યા x માટે સંખ્યા x - 1 પણ ધન થશે. તો આનું નિષેધ વિધાન શું થવાનું? નિષેધ p. એટલે કે તમને પ્રત્યેક માટે આપેલું છે, પ્રત્યેક માટે કોઈ વિધાન આપેલું છે એનું નિષેધ કરો તો શું થશે? કોઈ અસ્તિત્વ ધરાવે છે જેથી વિધાન p કેવું છે એક્ઝિસ્ટ થતું એટલે કે સાચું થતું નથી. તો આપણે લખીશું તો કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા x એવી અસ્તિત્વ ધરાવે છે કે જેથી x - 1 ધન સંખ્યા નથી. ધન સંખ્યા નથી. આ થઈ ગયું નિષેધ વિધાન. એના પછી નંબર 2 વિધાન q શું આપેલું છે તો કે બધી બિલાડીઓ ચટ્ટાપટ્ટા વાળી છે. બધી બિલાડીઓ ચટ્ટાપટ્ટા વાળી છે. તો એનું નિષેધ q એટલે કે આનો નિષેધ બધી આપેલી છે, પ્રત્યેક માટે આપેલું છે. આપણે શું કરવાનું છે તો કે કોઈક માટે બતાવવાનું છે ચટ્ટાપટ્ટા વાળી નથી. બરાબર છે. તો લખીએ કે ચટ્ટાપટ્ટા ન હોય તેવી બિલાડી અસ્તિત્વ ધરાવે છે. ચટ્ટાપટ્ટા ન હોય તેવી બિલાડી અસ્તિત્વ ધરાવે છે. તમે એમ પણ લખી શકો કોઈ એક બિલાડી એવું અસ્તિત્વ ધરાવે છે કે જે ચટ્ટાપટ્ટા વાળી નથી. એમ પણ તમે લખી શકો. બંને વસ્તુ એકની એક જ છે. એના પછી વિધાન r શું કીધું છે તો કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x > 1 અથવા x < 1 એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે x એ 1 કરતા કેવો હોવો જોઈએ? મોટો. અને x ની કિંમત 1 કરતા કેવી હોવી જોઈએ? નાની. આ બંનેમાંથી એક થવું જોઈએ. બરાબર છે. ચલો તો આપણે આનું નિષેધ વિધાન લખીએ. આનું નિષેધ વિધાન શું થશે તો કે કોઈ એક વાસ્તવિક સંખ્યા x એવી અસ્તિત્વ ધરાવે છે, કોઈ વાસ્તવિક સંખ્યા x એવી અસ્તિત્વ ધરાવે છે કે જેથી
x greater than 1, x less than 1 ન થાય. આવું થાય પણ એવું શું થાય? ન થાય. સાહેબ અહીંયા તમે શું લખશો? તો કે અહીંયા મને આપેલું છે અથવા, તો એનું નિષેધ શું થશે? અને કે આ અને આ આવું ન થાય તો શું થાય? આ અથવા આ થાય. બરાબર છે? એટલે અહીંયા આપણે અથવાની જગ્યાએ શબ્દ મૂકી દઈશું અને, એટલે કે સમજો શું કહેવા માંગે છે? કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે આવું શક્ય છે. આ તો આ સાચું છે અથવા તો આ સાચું છે. આપણે શું કરશું? તો કે નિષેધ શું થશે એનું? તો કે કોઈક વાસ્તવિક સંખ્યા x એવી મળે છે કે જેનાથી આ પણ સાચું નથી અને આ પણ, બેમાંથી એક પણ સાચું નથી. જો હું અથવા મૂકું તો ઉપરનું વિધાન આવી જાય કે બેમાંથી એક સાચું છે, બરાબર, પણ આ સાચું થતું નથી કે આ સાચું થતું, બંને આવી ગયું. અને એટલે બંને, અથવા એટલે કે બેમાંથી એક. બરાબર છે? ચાલો એના પછીનો નંબર 4 કે s તમને આપેલો છે કે s 0 x 1 થાય તેવી એક એવી સંખ્યા x અસ્તિત્વ ધરાવે છે. હવે આ અસ્તિત્વ ધરાવે છે એટલે કે તમને શું આપેલું છે? અસ્તિત્વ ધરાવે છે કોઈ વિધાન p. તો એનું નિષેધ કરો તો શું આવી જાય? પ્રત્યેક માટે નિષેધ p. બરાબર છે? એટલે કે મારે એવું લખવાનું, અહીંયા આનો નિષેધ એવું થશે કે 0 ≤ x 1 બરાબર છે થાય તેવી કોઈ સંખ્યા x અસ્તિત્વ ધરાવતી નથી. તમે એમ પણ કરી શકો, કારણ કે અહીંયા ન થાય એવું કહેશું તો પ્રત્યેક સંખ્યાનો ઉલ્લેખ કરવો પડે. એના માટે કામ કરીએ, 0 ≤ x 1 થાય તેવી એક એવી સંખ્યા x અસ્તિત્વ ધરાવતી નથી. અસ્તિત્વ ધરાવતી નથી. તો આ પણ એક તમારું નિષેધ વિધાન થયું. બરાબર છે? ચલો ત્યાર પછી આપણે એના પછીનું ક્વેશ્ચન નંબર 2 એ જોઈએ. ક્વેશ્ચન નંબર 2 માં શું આપેલું છે? તો કે નીચેના વિધાનોના પ્રતીક વિધાન અને એના સમાનાર્થી પ્રેરક વિધાન દર્શાવો. કે લખો. ચલો નંબર 1 એમાં પહેલું આપણને આપેલું છે તો કે જો ધન પૂર્ણાંકને 1 અને તે સંખ્યા સિવાય બીજા કોઈ અવયવો ના હોય તો જ તે અવિભાજ્ય હોય. હવે પહેલા તો આના ઘટક વિધાનો ગોતીએ. તો કે આ વિધાનના ઘટક વિધાનો કયા થવાના? તો કે નંબર 1 જેમાંનું પહેલું વિધાન, એટલે કે શું થવાનું પહેલું વિધાન? તો કે જો ધન પૂર્ણાંકને 1 અને તે સંખ્યા સિવાય બીજો કોઈ અવયવ નથી. કે ધન પૂર્ણાંકને 1 અને તે સંખ્યા સિવાય બીજો કોઈ અવયવ નથી. અને વિધાન q શું થવાનું? તો કે વિધાન q થશે તે અવિભાજ્ય સંખ્યા છે અથવા હોય. આપણે લખી નાખીએ કે તે સંખ્યા અવિભાજ્ય છે. હોય તો તે સંખ્યા અવિભાજ્ય છે. હવે તમને શું આપેલું છે? આ હોય તો આ. તો આનું પ્રતીક વિધાન શું થાય? પ્રતીક વિધાન એટલે કે પહેલા q બતાવવાનું અને પછી એના ઉપરથી શું બતાવવાનું? તો કે બતાવવાનું p. તો જો પ્રતીક શું થશે? તો કે જો ધન પૂર્ણાંક
અવિભાજ્ય હોય તો લખી નાખીએ તો કે જો કોઈ ધન પૂર્ણાંક અવિભાજ્ય હોય તો તેને એક અને તે સંખ્યા સિવાય બીજા કોઈ અવયવ નથી. તો આ વિધાન થયું આને કહેવાય પ્રતીક વિધાન. શું કહેવાશે? પ્રતીક વિધાન. અને સમાનાર્થી પ્રેરક કોને કહેવાશે? નંબર 2 સમાનાર્થી પ્રેરક એટલે કે નિષેધ q થી બતાવો નિષેધ p એટલે કે આ થશે આપણું સમાનાર્થી પ્રેરક. જો શું થવાનું તો કે નિષેધ q એટલે કે જો કોઈ ધન પૂર્ણાંક અવિભાજ્ય ન હોય, જો કોઈ ધન પૂર્ણાંક અવિભાજ્ય ન હોય તો તેને એક અને તે સંખ્યા સિવાય બીજા અવયવો હોય, બીજા અવયવો હોય. આ છે સમાનાર્થી પ્રેરક. સમાનાર્થી એટલે કે આનો અર્થ અહીંયા જળવાઈ રહેતો હોય એને કહેવાય સમાનાર્થી પ્રેરક. અને આપણે આ ટેકનિક છે નિષેધ q નિષેધ p દર્શાવવાની. બરાબર છે? તો આ થયો તમારો પહેલો એક્ઝામ્પલ. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 2 જો તો એ શું કહે છે નંબર 2 માં તો કે વિધાન તમને શું આપેલું છે તો કે સૂર્ય પ્રકાશિત દિવસ હોય તો હું દરિયા કિનારે જઈશ. અને આનું પ્રતીક અને સમાનાર્થી પ્રેરક બતાવવાનું છે. તો પહેલા આપણે લઈ લઈએ કે p વિધાન અને q વિધાન ના ઘટક વિધાન કયા કયા હશે? કે પહેલું સૂર્ય પ્રકાશિત દિવસ હોય, પહેલું વિધાન. નંબર 2 માં પહેલું વિધાન કે સૂર્ય પ્રકાશિત દિવસ હોય. અને બીજું વિધાન q હું દરિયા કિનારે જઈશ. હું દરિયા કિનારે જઈશ. પ્રતીક કરવાનું છે. પ્રતીક એટલે કે એનું ઊંધું. પહેલા q લખવાનું અને q ઉપરથી p એટલે કે આવું આપણને આપેલું કે સૂર્ય પ્રકાશિત દિવસ હોય તો હું દરિયા કિનારે જઈશ. તો પહેલા q લખીએ તો કે હું દરિયા કિનારે જઈશ તે દિવસે સૂર્ય પ્રકાશિત દિવસ હશે એમ પણ લખી શકો. બરાબર છે? હું દરિયા કિનારે જઈશ. તો સૂર્ય પ્રકાશિત દિવસ હશે. હું દરિયા કિનારે જઈશ તો સૂર્ય પ્રકાશિત દિવસ હશે. આ થયું પ્રતીક વિધાન. પછી એના પછી નિષેધ. નિષેધ શું થશે તો કે હું દરિયા કિનારે જઈશ નહીં. એટલે કે અહીંયા નિષેધ q આ નિષેધ કરવાનું તો ઉપર નિષેધ નિષેધ p જો હું દરિયા કિનારે જઈશ નહીં
તો સૂર્યપ્રકાશિત દિવસ નહીં હોય. સૂર્યપ્રકાશિત દિવસ નહીં હોય. આ બીજું વિધાન. બરાબર છે. ચાલો ત્યાર પછીનું નંબર 3. નંબર 3 જો તો શું કહે છે અહીંયા, તો કે જો બહાર ગરમી હોય તો તમને તરસ લાગશે. આના પહેલા વિધાન P અને Q એ બંને વિધાન લખીએ, પછી એનું પ્રતીક કરીએ અને પછી એનું સમાનાર્થી પ્રેરક પણ લખીએ. નંબર 3, જો બહાર ગરમી હોય તો તમને તરસ લાગશે. તો પહેલું વિધાન કે બહાર ગરમી છે. બહાર ગરમી છે અને તમને તરસ લાગે છે. તમને તરસ લાગે છે. આ બે એક્ઝામ્પલ કરી નાખ્યા આપણે. હવે શું કહે છે તો કે પ્રતીક કરવાના. પ્રતીક એટલે કે પહેલા Q અને પછી એનું P બતાવવાનું. એટલે કે જો તમને તરસ લાગશે તો બહાર ગરમી છે. બરાબર. જો તમને તરસ લાગી તો બહાર ગરમી છે. જો તમને તરસ લાગી તો બહાર ગરમી છે. આ થઈ ગયું એનું પ્રતીક વિધાન. અને એના પછી સમાધિકરણ કેવી રીતે કરવાનું, તો કે નિષેધ Q અને નિષેધ P. એટલે કે જો તમને તરસ નથી લાગી તો બહાર ગરમી નથી. કે જો તમને તરસ નથી લાગી તો બહાર ગરમી નથી. બરાબર છે. ચલો આજના દિવસમાં આપણે આટલું જ રાખીએ છીએ. આના પછીનું જે થોડાક એક્ઝામ્પલ જે છે, 5 જેવા એક્ઝામ્પલ, એ આપણે આવતીકાલે જોશું. એ આપણે આજે જોશું નહીં. આજના દિવસે માત્ર ને માત્ર આટલા જ એક્ઝામ્પલ. તો મિત્રો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.